નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. 3:30 વાગ્યા સુધી ફોર્મ ભરવાના હતા અને લગભગ તમામ પાર્ટીઓએ ભરાઈ ગયા. અને એમ કહેવાય કે આજનો દિવસ ને આ ચૂંટણી કંઈક કોર્પોરેશન ઇતિહાસમાં ઐતિહાસિક બની જશે તેવું લાગી રહ્યું છે. કારણ એવું છે કે વાસણા વોર્ડમાં કોંગ્રેસે જેમને ટિકિટ આપી હતી તે ઓબીસી બેઠક પરથી ફાલ્ગુનીબેન રાવલ નામના મહિલા ઉમેદવારે ફોર્મ જ નથી ભર્યું. મતલબ કે કોંગ્રેસ 192ની જગ્યાએ 191 ઉમેદવાર ટિકિટ ફોર્મ ભરાયા છે અને લડશે. બીજી વસ્તુ એવી પણ એક ફરિયાદ ઉઠી છે કોંગ્રેસ તરફથી, ટૂંક સમયમાં કદાચ તેની પ્રેસ નોટ પણ થઈ શકે, જાહેરાત સત્તાવાર, કે લાંબા વોર્ડમાં ઓબીસી ઉમેદવારનું ડમી ફોર્મ સ્વીકારવામાં આવ્યું નથી. જ્યાં ભરવા ગયા હતા ત્યાં આક્ષેપ એવો છે કે જે ડમી ઉમેદવાર હતો તેને પહેલાં ફોર્મ મૂક્યું, ત્યારથી તેને મૂક્યું એટલે ત્યાં જે ટેબલ પર બહેન હતા તેમણે એમ કહ્યું કે તમે બહાર જઈને બેસો, પછી બોલાવીએ છીએ. બહાર જઈને આવ્યા પછી કે બીજા ટેબલ પર જાઓ. આ બધી ભાંજગઢમાં કે સમય પૂરો થઈ ગયો અને તેના કારણે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું નથી. તેથી લેખિત ફરિયાદ અત્યારે આપી રહ્યા છે અને કદાચ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ તો અંદરની જે વાત હતી તે આ વાત છે. ત્રીજી વસ્તુ એવી છે કે AIM પાર્ટી સામે પણ ફરિયાદ થઈ છે અને તેના તમામ ફોર્મ રદ કરવા માટે લેખિતમાં પત્ર આપવામાં આવ્યો છે, જે હું આપને સહેજ વાંચી સંભળાવું છું. ફરિયાદી જે છે તે જુહાપુરાના રહીશ છે, કોઈ ઇરફાન શેખ, નૂર ટ્રેડર્સ, રોયલ અકબર ટાવરની પાછળ, રજાબ મસ્જિદ પાસે, જુહાપુરા. તેમણે રાજ્ય ચૂંટણી કમિશનને એવો પત્ર લખ્યો છે કે AIM પક્ષ જે છે તેને રાષ્ટ્રીય માન્યતા નથી. તેથી જે પક્ષને રાષ્ટ્રીય માન્યતા ના હોય તેના ઉમેદવારોએ 10 ટેકેદાર અને 10 દરખાસ્ત મૂકનારની મતદાર યાદી પ્રમાણે સાથે ફોર્મ ભરવાનું રહે છે. પરંતુ મિમના તમામ ઉમેદવારોએ 1 ટેકેદાર અને 1 દરખાસ્ત કરનાર સાથે ફોર્મ ભર્યું છે. જેના કારણે થઈને મિમના તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવા આવી એક ફરિયાદ મિમની સામે પણ થઈ છે. બીજી તરફ મિમે તેના ઉમેદવારો જાહેર કરી કાઢ્યા છે અને લગભગ તમામ વોર્ડમાંથી જે આગો પાર હતા તેમાંથી ચૂંટણી લડવાના છે, પરંતુ ઉમેદવારો પૂરતી સંખ્યામાં ન મળતા માત્ર 32 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જે પૈકી લગભગ સમજો તો જમાલપુર, દરિયાપુર અને બહેરામપુરામાં ગોમતીપુરમાં જ અને બહેરામપુરામાં આ જગ્યાએ જ પૂરી પેનલ લડી રહી છે. ખાડિયામાં 1 ઉમેદવાર ઉતાર્યા છે, સરખેજમાં પણ 1 છે, વટવામાં 2 છે, લાંભામાં 2 છે, ગોમતીપુરમાં 4 છે, બહેરામપુરામાં 4 છે, મક્તમપુરામાં 4, દરિયાપુર 4, સરસપુરમાં 3, શાહપુરમાં 1, જમાલપુરમાં 4 અને દાણલીમડામાં 2. આ રીતે ઉમેદવારો ઉતાર્યા છે જેમના ફોર્મ ભરાયા છે. તે 32 ઉમેદવાર છે મિમ તરફથી ચૂંટણીમાં ઉમેદવાર. બીજી વાત, આજે સવારથી જે ભાંજગઢ ચાલી રહી હતી, જે લગભગ બધાને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે તેમાં ગઈકાલ રાત સુધી લાંબી ખેંચતાણ રહી હતી. રાત્રે 10-11 વાગ્યા સુધીને 4-5 વોર્ડના ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. જે ખેંચતાણ આજે પણ ચાલુ રહી હતી અને આજે પણ 2 ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેમાં એક તો જૈનિકભાઈ વકીલને પાલડી વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે આશીષ શાહની જગ્યાએ, અને બીજો ટેકનિકલ મુદ્દાસર જમાલપુરમાંથી મહિલા ઉમેદવાર બદલાય છે જેમને 3 સંતાનો હતા અને ટિકિટ ફાળવી દેવામાં આવી હતી. જેના કારણે સૌથી વધારે મગજમારી આજે જે ભાંજગઢ થઈ છે તે કોંગ્રેસમાં થઈ છે. કોંગ્રેસમાં જમાલપુરમાંથી જે 4 ઉમેદવારો જાહેર કરવામાં આવે છે તે મુજબ મુસ્તાક ખાદીવાલા મુખ્ય છે, ત્યારબાદ ફૈઝુ મારફતિયા, ફૈઝુ કુરેશી જેને કહેવાય છે, ત્રીજા છે સાનિયા નોમન પઠાણ અને ડૉક્ટર નાઝનીન ઠાકોર. ડૉક્ટર નાઝનીન ઠાકોર જે છે તે પૂર્વ કોર્પોરેટર લિયાકતભાઈ ઘોરીના દીકરી છે અને તેમની સામે અને તેમના પતિ સામે ગઈ ચૂંટણીમાં 2021ની ચૂંટણીમાં એમને મદદ કરવાનો આક્ષેપ હતો, તેમ છતાં ટિકિટ આપવામાં આવી છે. આનો વિરોધ પણ સ્થાનિક કાર્યકરો દ્વારા થયો હતો. મુસ્તાક ખાદીવાલાને જે એક ડર હતો કે ચીપા સમાજ મુસ્તાક ખાદીવાલાનો બોયકોટ કરશે અને તેમને સપોર્ટ નહીં આપે, પરંતુ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા મુજબ કે હવે ચીપા સમાજમાંથી પણ તેમને સહકાર મળશે. સૌથી આંચકાજનક જે સમાચાર છે તે છે બહેરામપુરા વોર્ડના.
બહેરામપુરા વોર્ડમાંથી સિટિંગ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર 5 ટર્મના પૂર્વ કોર્પોરેટર કમળાબેન ચાવડાની ટિકિટ કાપવામાં આવી છે અને સાથે સાથે તસ્લીમ બાવા તિરમીજીની પણ ટિકિટ કાપવામાં આવી છે. અત્યારે બધાને આપણે જાણ હશે કે તસ્લીમ બાવાની ધરપકડ થઈ છે, તેઓ પોલીસ કસ્ટડીમાં છે. તેમ છતાં કોર્ટે છૂટ આપ્યું હોવાથી તેઓ આજે વહેલી સવારે આવીને ફોર્મ ભરી ગયા હતા. મેન્ડેટ મળેલો હતો, તેમ છતાં ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમની પણ ટિકિટ કપાઈ છે. એ વખતે તસ્લીમ બાવાએ એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું કે તેમના ધારાસભ્ય તેમની ટિકિટ કાપશે અને કાપશે તો પછી જોયા જેવી થશે ને વસ્તુ પરિસ્થિતિ કંઈક એવી જ છે. જે કોંગ્રેસના આંતરિક સૂત્રો તરફથી જે માહિતી મળી છે તેમાં લગભગ આજે બપોરે 12 વાગ્યા સુધી આ ખેંચતાણ ચાલી હતી. એક તરફ તસ્લીમ બાવાની સામે કમરુદ્દીન પઠાણનું નામ હતું અને કમળાબેનની સામે દીનાબેન પરમારનું નામ હતું. પરંતુ તસ્લીમ બાવાને અને તેમના ધારાસભ્યને વિધાનસભા ચૂંટણી સમયથી એકબીજા સામે તકલીફ થઈ હોવાથી ધારાસભ્યએ કોઈપણ ભોગે તસ્લીમ બાવાની ટિકિટ કાપવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું. પરંતુ ભરતસિંહ સોલંકી અને અમિતભાઈ ચાવડાએ તેનો વિરોધ કર્યો હતો. અંતે શ્રી મુકુલ વાસનિક પાસે સમગ્ર મામલો ગયો હતો અને તેમણે પછી છેવટે તસ્લીમ બાવા ધારાસભ્યનું માન રાખીને તસ્લીમ બાવાની ટિકિટ કાપી હોવાની વિગતો બહાર જાણવા મળી છે આંતરિક સૂત્રો તરફથી. અને તસ્લીમ બાવાના કારણે જ કમળાબેન ચાવડાની પણ ટિકિટ બાદબાકી થઈ છે. એ બાબતની ખાસ નોંધ લેવી રહી કે ગઈ 2021ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો MIM સામે 100 કે 70 મતથી જીત્યા હતા ત્યારે કમળાબેને 4.5 થી 5,000 મતની લીડ મેળવી હતી. અને જમાલપુર વિધાનસભાની ચૂંટણી સમયે તેમના પટ્ટામાંથી 33,000 વોટ પણ જમાલપુર વિધાનસભામાં તેમણે નખાવડાયા હતા. એટલે અહીં કમળાબેન ચાવડાની બાદબાકીનો મોટી અસર કોંગ્રેસ પર થઈ શકે છે તેમ માની શકાય છે. આ ઉપરાંત કોંગ્રેસે તેમની જે યાદી જાહેર કરી છે તેમાં જોવા જાવ તો આપણે ગોમતીપુરમાંથી ઝુલ્ફીખાન પઠાણને ટિકિટ આપી છે, જેમને રિપીટ કરવામાં આવ્યા છે. કામિનીબેન ઝાને પણ ટિકિટ આપવામાં આવી છે, જે રિપીટ થયા છે. નિકુલ તોમરને પણ ટિકિટ આપવામાં આવી છે, તે પણ રિપીટ થયા છે. અને પૂર્વ કોર્પોરેટર જે ગઈ ચૂંટણીમાં હારી ગયા હતા યશવંત યોગી, તેમના પત્નીને ટિકિટ આપી છે. અને વિરાટનગર વોર્ડમાંથી પણ 2015થી 20ની ટર્મના કોર્પોરેટર વિરાટનગરમાંથી રણજીતસિંહ બારડને ટિકિટ આપવામાં આવી છે. 2021માં તો કંઈક 4300 મતથી જ હારી ગયા હતા. યશવંત યોગીના જે પત્નીને જે ટિકિટ આપવામાં આવી છે, યશવંત યોગી પણ કંઈક 1400-1500 વોટથી જ હાર્યા હતા. મક્તમપુરામાં હાજી બાવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, તેમને પણ ટિકિટ અપાઈ ગઈ છે. બાપુનગરમાંથી નાગજીભાઈ દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે. આ એક તમામ મોટા ચહેરા છે. અચ્છા, બહેરામપુરામાં કમળાબેન અને તસ્લીમ બાવાની ટિકિટ કપાઈ. તેમની સામે કમરુદ્દીન પઠાણ કે જો કોર્પોરેશનના ભૂતપૂર્વ કર્મચારી પણ હતા અને પેટા ચૂંટણીમાં એક વખત જીતેલા પણ છે, તેમને ટિકિટ અપાઈ છે. સાથે હબીબ શેખ કે જેને શક્કર છે ટક્કરને ના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ દર વખતે ચૂંટણી સમયે લોકોને મફત સાકર ખાંડ વેચતા હતા અને દર ચૂંટણીમાં ઊભા રહીને NCPમાંથી ઊભા રહીને 5,000 થી 7,000 વોટ તો તેઓ લઈ જતા હતા. તેમની પસંદગી કરવામાં આવી છે. 2015થી 20ની ટર્મના કોર્પોરેટર ઝરીનાબેન નંગરેજને ટિકિટ આપવામાં આવી છે. છેલ્લી છે તે દીનાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે. ઈસનપુર વોર્ડમાં જે આગળ કહ્યું હતું કે અરુણાબેન વોરા જે દલિત સમાજના છે તેમને ટિકિટ આપવામાં આવશે, પરંતુ તે બેને ચૂંટણી લડવાની ના પાડતા અંતે બહારથી ઉમેદવાર લાવવા પડ્યા હોવાની ચર્ચા પણ છે ઈસનપુર વોર્ડમાં. અને લાંબા વોર્ડમાં જે ચોથા ઉમેદવાર બાકી હતા તે છે ચિરાગભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ઈસનપુરમાં કુસુમબેન ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે, જે અરુણાબેન વોરાની જગ્યાએ. અને લાંબામાં એક છે અસ્મિતાબેન ચાવડા. અસ્મિતાબેન ચાવડા દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને અપક્ષ ઉમેદવાર જે છે કાળુભાઈ ભરવાડ, તેમના જે ગામના પુત્ર છે ગેસપુરમાં જ રહે છે. અને એક એમ કહેવાય કે તેમની પાસે પણ એક સારી વોટ બેંક છે, તેઓ પણ ટક્કર આપી શકે તેમ છે. કૈલાસબેન ઠાકોર કે જેઓ 2021ની ચૂંટણી વટવામાંથી લડ્યા હતા, અને ઘનશ્યામસિંહ પરમાર જે મેં આપને કહ્યું હતું કે લાંબાના વોર્ડ પ્રમુખ છે ને તેઓ સારી રીતે કામ કરે છે ત્યાં.
એટલે તે આ 4 ઉમેદવારોનું ત્યાં પણ નામ ફાઇનલ થઈ ગયા છે. આ સિવાય જે સારું એક માસ્ટર સ્ટ્રોક જેવું કહી શકાય એવું કોંગ્રેસે જે આપ્યું છે તે ભાઈપુરા હાટકેશ્વરમાંથી તમિલ સમાજની મહિલા પર સંગીતાબેન ચેલવરાજ ગોંદર એમને જે ટિકિટ આપી ત્યાં તમિલ સમાજના લગભગ 12 થી 15,000 મત છે અને પ્રથમ વખત આવી રીતે ત્યાંથી ટિકિટ આપી છે તો તેની પણ કંઈક ઇફેક્ટ પડી શકે છે તેમ માનવામાં આવે છે. બાકી એકંદરે આજનો દિવસ તોફાની રહ્યો, તમામ પક્ષો માટે તોફાની રહ્યો અને ક્યાંક કોઈકના ફોર્મ અટવાય, ક્યાંક કોઈએ ફોર્મ નથી ભર્યા અને ક્યાંક કોઈકને મેન્ડેટ સમયસર નથી મળ્યા, કોઈએ ફોર્મ ભર્યા તો મેન્ડેટ નથી મળ્યા, કોઈ કપાઈ ગયા છે. તમામ બાબતો આજે જોવા મળતી અને અંતે એક સમાચાર એવા પણ કોંગ્રેસમાંથી મળી રહ્યા છે કે ઉતાવળે ટિકિટ આપી હોવાથી ઘણા જે ઓબીસી પરના ઉમેદવારો છે તેમાંથી ઘણા પાસે સર્ટિફિકેટ હતા નહીં. એટલે જો કદાચ ફોર્મ ચેકિંગ દરમિયાન 3-4 ફોર્મ કદાચ છે ને રદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેમ કોંગ્રેસમાંથી જ આંતરિક અહેવાલ બહાર આવી રહ્યા છે. હવે અંતિમ દિવસે જે નિર્ણય આપશે, બાકી આ જે અહેવાલ આવે છે તે આપણી સમક્ષ રજૂ કર્યા છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી.